માયા મૂવી સ્ટુડિયો. પટેલ, પાટીદાર કે પછી કણબી, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતની મુખ્ય જ્ઞાતિ એટલે પટેલ. એમાં પણ કચ્છ વિસ્તારથી આવેલા પટેલ એટલે કચ્છી પટેલ. આજે આપણે વાત કરવાની છે એક એવા કચ્છી પરિવારની કે જેમના વડવાઓ 100 જેટલા પરિવારોની વાડી લીલી કરતા ગયા. આજથી લગભગ 70-75 વર્ષ પહેલા, વર્ષ 1950માં આઝાદ દેશની ધરતી ઉપર માનવ જીવન હજુ તો સામાન્ય જ થયું હતું. ત્યાં તો દુષ્કાળે કસોટી કરી. અને તેવા સમયમાં એક કચ્છી સમુદાય કચ્છ છોડીને સાબરકાંઠા જિલ્લામાં આવીને વસે છે. આ સમુદાયોમાંથી સવગણભાઈ હીરજી સુરાણીને વાવડ મળે છે કે ચાંદરણી પંથકમાં એક જમીન વેચવાની છે, પરંતુ એકલા હાથે જમીન લેવી એના કરતાં કોઈનો સારો સથવારો મળી જાય તો ખેતી કરવાની મોજ આવે. એવા ઉમદા વિચારોથી સમોવડિયા ભાઈ સમાન બિલપણ કંપાના શ્યામજી હરજી લીંબાણીને લઈને ચાંદરણીના જાગીરદાર ઠાકોર સાહેબ બળવંતસિંહ બાપુને મળવા નીકળ્યા. જય માતાજી ઠાકોર સાહેબ. જય માતાજી. ઠાકોર સાહેબ, અમે સાંભળ્યું છે કે ચાંદરણી પંથકમાં આપની કોઈ જમીન વેચવાની છે. ઠાકોર સાહેબ, એ બાબતે અમે આપની સાથે વાત કરવા આવ્યા છીએ. ચાંદરણીના જંગલમાં મારી જમીન તો છે, પણ એ જમીન અમે કપડવંતના એક વાણિયા શેઠને વેચાણે આપી છે. ઠાકોર સાહેબ, હવે તમે ચિંતા ના કરો, તમે જમીન જોઈ આવો. જો તમને જમીન પસંદ આવે તો પછી વાણિયા શેઠને હું વાત કરીશ. પહેલાં તમે જમીન જોઈ આવો, હું મારા એક માણસને તમારી સાથે મોકલું છું. ભલે. જય માતાજી ઠાકોર સાહેબ. જય માતાજી. ઠાકુર સાહેબના કહેવાથી તેમનો ચોકીદાર આ બંને ભાઈઓને જમીન બતાડવા લઈ આવે છે. જમીન તો જાણે જંગલ, ઝાડ, કાંટા, ઉબડ-ખાબડ રસ્તા, રસ્તામાં કીડી મકોડાના નગરા. આવી જમીન જોઈને શ્યામજી જમીન તપાસે છે. ભાઈ, કેવી લાગી જમીન? આ જમીનમાં ખારાશ જરાય નથી. ખરેખર? હા, પણ ભાઈ
મને એક શંકા છે. શું? આ જંગલની આપણે જમીન બનાવીશું કેવી રીતે ભાઈ? અરે તું ચિંતા ના કર ભાઈ. માં ઉમિયાની મહેર હશે ને તો આપણે બે ભાઈ 22 બરાબર થઈને પડીશું. હમ. ચાલ. રાત પડી. ઠાકોર સાહેબના કહેવાથી લીલા દરજી અને હીરા દરજીએ બંને ભાઈઓને જમાડ્યા અને સૂવાની સગવડ પણ કરી. ભાઈ જમવાનું સારું બનાવ્યું તું, હો. હા હો. ભલે, હવે તમે બંને ભાઈઓ સૂઈ જાઓ. અરે ભાઈ શું વિચારે છે? વિચારું છું કે આ જમીન આપણને મળી જાય ને તો સમજ આપણી 7 પેઢી તરી જાય. હા હો, માં ઉમિયાનો સહારો છે. ચાલ ઊંઘી જા, સવારે પેલા વાણિયા શેઠને મળવા જવાનું છે. ઊંઘી હા. જા હાલ. ચાલ સૂઈ જઈએ. સવારે 6 વાગ્યામાં બંને ભાઈઓ ગાંધી શેઠને મળવા કપડવંજ જવા નીકળ્યા. લાંબી મુસાફરી બાદ શેઠના ઘરે પહોંચ્યા. રામ 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 શેઠજી. રામ 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 રામ. ચાંદણી ઠાકોર સાહેબે મોકલ્યા છે ને, તો હું તમને નારાજ તો નહીં કરો. હા, પણ જમીન તમારે હોતે ખેડવી પડશે અને 1 વીઘાના 2 રૂપિયા પ્રમાણે. આવું મારો હું ગણતરી કરીને કહું એટલે 700 વીઘાના વર્ષે દાડે 1400 રૂપિયા ભરવાના થાય. અને હા, દર વર્ષે 1 રૂપિયો તો વધતો જશે હો પાછો. હા, અરે જસુડા, આ લોકો માટે ચા પાણીની વ્યવસ્થા કર. તમે વિચારી લો. હે, હું જરા આવો. હા. ભાઈ જોઈએ હવે જોઈએ છે શું થાય કરીશું છે. આપણે? મહેમાન લો આ ચા. પણ પૈસાનું શું કરીશું આપણે? હા, પૈસાના પ્રશ્નની તો વાત છે. આપણે પૈસાની વ્યવસ્થા ક્યાંકથી તો કરવી પડશે, કારણ કે પૈસા નહીં હોય તો આ જમીન આપણા હાથમાંથી જતી રહેશે. પણ આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? વ્યવસ્થા તો ક્યાંકથી કરવી પડશે. આપણે ભાઈઓને વાત કરી જોઈએ. આપણે વાત કરીશું. એ જ બરાબર હું રહેશે. વાત કરીશ, બધું જ બરાબર થઈ જશે. કરીએ કઈ. પહેલા શેઠ શું કહે છે એ તો જોઈએ. બોલો, શું વિચાર્યું? હે? શેઠ, હા અમે તમારી પાસે જમીન લેવા તો આવ્યા છીએ, હા. પણ જમીન ત્યારે થશે જ્યારે અમે એને ખેડીને સમતલ કરીશું. અને શેઠ, આ તમારા વીઘે 2 રૂપિયા હાચા, પણ 700 વીઘામાં તો નકરું જંગલ છે, એટલે એને ખેતીલાયક બનાવવામાં થોડોક સમય તો લાગશે ને, એટલે સમજો તો સારું. એમાં એવું છે ને, તો મારે શેઠ, અમે છે કચ્છથી અહીં લગાડ પરિવાર હાથે પગે આવ્યા છીએ. આ લોકોએ તો મને ધર્મ સંકટમાં નાખી દીધો. શું કરું હવે? ઠીક છે, હું 1 વર્ષની વેગોટી માફ કરું છું. બસ એનાથી વધારે નહીં. હા, હવે તો તમે બંને ખુશ ને? હે? હા શેઠ. અરે ઉભા રહો, તમારી જમીન માટે મેં પાકો દસ્તાવેજ આ ચોપડામાં કર્યો છે. હા.
આ 700 વીઘા જમીન ચંદ્ર સૂરજની સાક્ષીએ ઉગે હાથમે ત્યાં સુધી હ? આ જમીન તમને સૌગઢ હીરજી ભગત અને શ્યામજી હરજી લીંબાણીને સાચવવા માટે આપું છું હે? સૌગણ આપણું કામ તો થઈ હા ગયું. હો રામ રામ શેઠ. રામ રામ સુખી થાઓ ચાલ ભાઈ હા ચાલ. ચાલો ચાલો ચાલો. કેટલા મહેનતુ અને ઉત્સાહી દેખાય છે હે? ગાંધી શેઠે 1 વર્ષની વિગોટી માફ કરી, પરંતુ દર વર્ષે 1 રૂપિયાની વિગોટીના વધારા સાથે ચંદ્ર સૂરજની હયાતી સુધી 700 વીઘા જમીન આપી. ત્યારબાદ બંને ભાઈઓએ તેમના નિકટના સંબંધીઓને ચાંદરણી બોલાવ્યા. સંવત 2006 ફાગણ સુદ છઠના દિવસે ભગવાનનું શ્રીફળ વધેરી મુહૂર્ત કર્યું અને 700 વીઘા જમીન તેમના નિકટના સંબંધીઓને વેચી દીધી. ગોવિંદ બાપા તમે આ ગોખરું બુવારો. સારું કરશે ને, બાકી બધા તમે વાડ કરો. આવો આવો. સમજણપૂર્વક વહેંચણી કર્યા બાદ બધા જ બાપાઓ અને યુવાનોએ જંગલની સફાઈ શરૂ કરી. કહેવાય છે કે પરિશ્રમે જ પારસમણી મળે, પરંતુ પેટ માટે વેઠ કરતા આ કચ્છી માંડુઓને સીધું સામાન અનાજ લેવા માટે ચાંદરણી કે જાંબુડી જવું પડતું હતું. આવતા જતા રસ્તો ભૂલો ન પડાય તે માટે મહાકાળીના વડ ઉપર જ એક કેસરી ધજા નિશાની માટે લગાડવામાં આવી. આમ પરિશ્રમ અને શ્રદ્ધાપૂર્વક ખેતી કામ કરતા આ કચ્છી પરિવારે ઘણા દુઃખ પણ વેઠ્યા છે. ભાઈ, જંગલ તો જાણે આપણે ખેડી નાખીશું, પણ રોટલા પાણીનું શું કરીશું? આ ગોવિંદ બાપાના ઘરેથી ભચીમાને બોલાવી લ્યો ને. સાંભળ્યું છે કે જમવાનું બહુ સરસ બનાવે છે. હા, બચીમાને બોલાવી લાવો, એ જમવાનું સારું બનાવે છે. હા, ખેતાની માં આવશે તો જોડે ખેંચીને પણ લાવશે. હા, તો શું વાંધો, ભલે ને આવે, બોલાવી લો ખેતસીને. ગોવિંદ બાપા તમે જઈને બોલાવી આવો. હા હા, હું અબગડી જ જાઉં છું. હવ. ભચીમાં ખેતસીને લઈને આવે છે, પરંતુ રાંધવા બનાવવા માટે જંગલમાં કોઈ જ સગવડ ન હતી, જેથી તેલનો જૂનો ડબ્બો લાવી તેના ઉપર ખીચડીના આંધણ મૂકવામાં આવતા. અને રોટલા ગળવા માટે પાવડાને હાથાથી અલગ કરી ચૂલા ઉપર ઉલટો મૂકીને તેના ઉપર રોટલા બનાવવામાં આવતા. આમ પોતાના પરિવાર અને મા બાપથી દૂર રહીને શ્રમજીવી કચ્છી પરિવારે ખૂબ જ દુઃખ અને મહેનત કરીને દિવસોના દિવસો પસાર કર્યા. આજની આ નવી પેઢી માટે આ ખૂબ જ સમજણનો વિષય છે. ધીરે ધીરે બધું ઠામ ઠેકાણે પડવા લાગ્યું અને એક સમૂહ ધીરે ધીરે એક ગામ બનવા લાગ્યું. તે સમયે પીવાના પાણીની સમસ્યા પણ હતી. તેવામાં બાજુમાં શિહોલી ગામના રામામુખીએ કૂવામાંથી પાણી ભરવાની મદદ આપી અને આપણા બાપાઓ
કાવડ માથે કરીને પાણી ભરીને લાવતા. ખરેખર આપણે બધાને શિવલીવાળા રામામુખીનો ઘણો બધો સહારો છે. સાચી વાત છે જીવરાજભાઈ, રામામુખીનો ઋણ આપણે ક્યારેય નહીં ભૂલાય. હા, ભાઈઓ, આપણે ભેગા થઈને ગામ તો વસાયું, તો ગામમાં એક મુખી હોવો જોઈએ. તો આપણે સૌગણ હિરજી સુરાણીને આપણે મુખી તરીકે નિમણૂક કરીએ છીએ. તો આપણે બધાને મંજૂર છે? હા, બીજું આપણે કરશન પુંજા સુરાણીને મતાદાર તરીકે નિમણૂક કરીએ છીએ. તો બધાને મંજૂર છે? પાણી વગર બધું જ નકામું, એટલે ગામ પહેલા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી હતી. એટલે આપણા કચ્છી ભાઈઓને દૂર એક તળાવ જેવું જણાયું અને બધાએ ભેગા થઈને ત્યાં એક કૂવો બનાવવાનું નક્કી કર્યું. આ કૂવો તો પડી ગયો. કૂવો તો પાછો પડી ગયો. હવે શું કરવાનું? હવે શું કરીશું? આ તો નવેસરથી મહેનત કરવાની હતી. સવારે હવે પાછા ચાલો, આવીશું. ચાલો, ચાલો, સવારે પાછા આવીશું. નવેસરથી મહેનત કરીશું. ભગવાનને જે ગમ્યું તે ખરું. નવેસરથી મહેનત કરીશું. ભાઈ લાલજી, હા ભાઈ, જો આમ ઘડી ઘડી કૂવો પડી જાય તો આપણે હવે શું કરીશું? કોઈના ધ્યાનમાં હોય તો ઉપાય બતાવો. હા, તલોદમાં એક લક્ષ્મી શંકર નામના બ્રાહ્મણ મહારાજ છે. એમને મળીને વાત કરીએ તો કંઈક રસ્તો નીકળે. હા, મહારાજને મળવું જ હોય તો ચાલો જઈએ. તો પછી કેની વાટ જોવો છો? ચાલો હમણાં જ તલોદની વાટ પકડીએ. બરોબર ને નાણભાઈ, લાલજી બાબા? ચાલો, હા હા, ચાલો 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 મહારાજને મળવા જઈએ. ચાલો. જો ભાઈ, તમારા ગામની ઉગમણી દિશાએ એક વડનું ઝાડ છે ને? હવે મને ત્યાં એક મહાકાળી માતાનું સ્થાનક દેખાય છે, પણ દુઃખની વાત એ છે કે આજે કોઈ એનું રણી ધણી નથી હો. પણ જો એનું સ્થાપન ફરીથી કરવામાં આવે અને પૂજા પાઠ થાય તો હું માનું છું કે કદાચ તમારું ભલું થાય એમ છે. હા હા, માતાજીનું સ્થાનક ગોતીને માતાજીનું ફરીથી સ્થાપન કરીશું. સરસ. હા હા, માતાજીનું સ્થાપન કરીને કાયમના માટે દીવો પણ કરીશું. બરાબર. એ દીવા સ્થાને નાનું મહાકાળીનું મંદિર પણ બનાવીશું. બહુ સરસ. તો બોલો મહાકાળી માત માત કી કી જય. જય. હા, પણ જુઓ, સાંભળો. હવે હું તમને આ ચૂડો આપું છું ને, મારી બાધા છે. તમારા ગામના મુખીને આપી દેજો. આ બરાબર? સૌ સારાવાના થશે, ચિંતા ના કરશો. જય માતાજી. શ્રદ્ધાપૂર્વક બધાએ પથ્થરની પૂજા કરી અને મહાકાળી માતાની સ્થાપના કરી. ત્યારબાદ કૂવાનું ખોદકામ ફરીથી શરૂ કર્યું. કૂવાનું ખોદકામ કરતી વખતે જમીન નીચે ઊંડાણમાં
નદીનું વહેણ જોવા મળ્યું અને આ વહેણમાં એક ચમકતો પથ્થર મળ્યો. જો ભાઈઓ કૂવો ખોતા ખોતા ચમકતો પથ્થર મળ્યો હોય ને એ મને એવું લાગેલું કે પ્રભુની લીલા હોય લીલા. હા સાચી વાત છે. આપણે આ ચળકતા પથ્થરનું જ ક્યાંક સ્થાપન કરી તો કેમ રે? મને આ ચળકતો પથ્થર જોઈને કઈ ચમત્કાર લાગેરો. અમે આપણા ગામમાં હનુમાનજીનું ડેરું નથી, તો આ પથ્થરનું સ્થાપન કરીને હનુમાનજીનું ડેરું બનાવીએ તો. બોલો પવન સુત હનુમાન કી જય. આમ બધાએ ભેગા મળીને હનુમાનજીની સ્થાપના કરી. ત્યારબાદ ગામના ઝાપાનું તોરણ પણ બંધાવ્યું. સમય વીત્યો. દિવસ ઉગે અને આથમે. આ કચ્છી બાપાઓનું એક જ કામ જંગલને મંગલ બનાવવાનું. પરંતુ એક દિવસ મને લાગે છે વાગણ આજુબાજુ ક્યાંક હોવી જોઈએ. હું અરે વાઘના બચ્ચા. વાઘના બચ્ચાને ગામમાં લાવી બકરીનું દૂધ પીવડાવીને મોટા કર્યા અને સમય જતા તેને જંગલની વાટે છોડી મૂક્યા. સંવત 2008નો સમય. એ દિવસે સાંજે રોજની જેમ બધા વાળું કરીને રાતના સમયમાં હળવી પળોમાં સુખ દુઃખની વાતો કરતા હતા. પરંતુ ચિંતા ન કરશો માના માં. આગને હું હમણાં જ રોકી આપું છું. થોડું દૂધ લઈ આપો. હમણાં જ લાઈ.
શિહોલીના એક દરબારે આગને બાંધી અને શાંત કરી. લો આ દૂધ ને કંઈક કરો તમે. જય માં ચામુંડા કલકત્તે વાલી. કરશન પૂંજા, માવજી મંજી, સવગણ હીરજી, પચાણ મંજી, નારણ અરજણ અને જીવરાજ લાલજીના મકાનો તેમજ ઘણા પરિવારોના ઘર બળીને ખાખ થયા. દુઃખ અને સુખ એ તો ઉપરવાળાની લીલા છે, પરંતુ નિરાધારને આધાર આપનાર એ પ્રભુની કૃપાથી આજે પરિવારને અજાણ્યા પંથકમાં આશરો મળ્યો, પીવાનું પાણી મળ્યું, રહેવા માટે જગ્યા મળી, માતાજી અને હનુમાનજીનો સહારો પણ મળ્યો. હવે પરિવારના વડીલોએ ભેગા મળીને દરેકના અલગ અલગ પ્લોટ પાડવાનું નક્કી કર્યું. ધ્રુવના તારાને ધ્યાનમાં રાખીને પચાણ મંજી ધોળું ગામની શેરી નક્કી કરે ત્યારે સવગણ હીરજીએ કહ્યું કે 2 જોહરા નીકળી જાય એટલી મોટી શેરી કરવી પડશે. ઉગમણી બાજુનો ભાગ સવગણમુખીના ભાગમાં આવ્યો અને આથમણી લાઈનનો ભાગ કરસન મતાદારના ભાગમાં આવ્યો. આ બંને શેરીની રચના આ પ્રમાણે થઈ. તે સમયમાં આથમણી લાઈનમાં કાચા પતરાવાળું મંદિર પણ બનાવવાનું નક્કી કર્યું. વર્ષ 1954માં સરકારી કાયદો આવ્યો. ખેડે એની જમીન અને રહે તેનું ઘર. પરંતુ મહેનતુ આ સમગ્ર કચ્છી પરિવાર કપડવંજના ગાંધી શેઠના ઘરે આવી પહોંચ્યો અને પોતાની ઈમાનદારી બતાડી. પરંતુ આ કચ્છી પરિવારની ઈમાનદારી જોઈને ગાંધી શેઠની આંખો પણ ભરાઈ આવી. શેઠ, અમે જમીનની કિંમત ચૂકવવા આવ્યા છીએ. વિગોટી તો અમે ભરીશું જ. ઠીક છે, જો તમારો એ જ આગ્રહ હોય તો હું તમને પોસાય એવી કિંમતે જમીન લખી આપીશ. બસ. શેઠજી, અમારી બધાની એક ઈચ્છા છે. બધાની. બોલો બોલો. શેઠ, હા શેઠ, તમે અમારા કપરા દિવસોમાં ખૂબ સહારો આપ્યો છે. માત્ર સરકારી વિગોટીથી તમે અમને જમીન આપી છે અને આજે તમારી આપેલી જમીન પર અમારો પરિવાર ધીરે ધીરે વસવાટ કરી રહ્યો છે. એટલે અમે અમારા ગામ સાથે તમારી અટક જોડવા માંગીએ છીએ અને અમે અમારા ગામનું નામ ગાંધીપુરા રાખવા માંગીએ છીએ. ગાંધીપુરા? મારે તમારી બધાની ઈચ્છા હોય, તમને યોગ્ય લાગે તો રાખો, રાખી લો, રાખી લો. તો આ હતી કહાની ખમીરવંતા પાટીદારની.